હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. આઈ હોપ તમે બધા મજામાં જશો ને. અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને ઉઠવામાં બી મારે બહુ લેટ થયું છે. બગાસા બી બહુ આવે છે કારણ કે ગઈકાલે રાત્રે શૂટમાં હતો. આવ્યો છું રાત્રે 3 વાગે. આવીને પછી એડિટિંગમાં બેઠો, હાઇલાઇટ બનાવી, એમાં વાગી ગયા સવારના 4:30 અને ઊંઘ્યો છું 4:30 અને અત્યારે ઉઠ્યો છું. તો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને જઈએ દુકાને. અને આજે જ છે નવરાત્રિનો બીજો દિવસ અને આજે મારે રીલ શૂટ છે મહેસાણામાં, રાજધાનીમાં. તો મળીએ ગરબામાં. અને અહીંયા મમ્મી પૂજા કરે છે, પપ્પા બેઠા છે, રમાડે છે. ભાગવીલા શું જોઈ રહ્યો પપ્પા? હા, ઊંચો ને આચો ચેવો થાય? મોઢું રેવા દો કે આઈ જો એ તમે એવું કરો ને એટલે રાળો પાડે. હા, મોઢું બગડ્યું. પૂછ્યા થયા હવે. હા, શું ખાવું? તો મિત્રો ફાઇનલી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે પીશું ચા. અને ચા પીને ફટાફટ જવું છે દુકાને, ઓફિસે, કારણ કે થઈ ગઈ છે બહુ લેટ. તો ફટાફટ ચા પીએ, જઈએ ઓફિસે. તો ફાઇનલી આપણી ચા બની ગઈ છે. જ્યોત્સના બેને મસ્ત રબર જેવી ચા બનાવી દીધી છે. હે આમ લોબી કરજે, થાય હે લોબી ચા? હા, તો પછી રબર જેવી ચોહી કહેવાય. તો પછી રબર લોબુ થાય, ચા ચમ લોબી ના થાય? બધું થાય. જો તમાર 15 પો ખખડ્યો. રાત્રે નાસ્તો હતો આજે. આ મરચા દેજે. રાતે ગોઠ્યા હતા? હા, આજે રાતે ગોઠિયા હતા. આપણો ગોઠિયા ને જલેબી, મરચા જલેબી જાય પડી એ ગુછું. કેટલા વાગે બંધ થઈ ગયું? 1:30 વાગે. 1:30 વાગે તો પછી પેલું નહીં કરતા છેલ્લે ડ્રો. હા, 2 વાગી ગયા. પણ મમ્મી તો નાસ્તો લઈને આવ્યા પછી નથી જતી. વારે ભોંજો રહેતો નતો અને પછી બિલનો વાટું હોય ત્યાં પપ્પાએ ઘેર નહીં, નીએ ઘેર નહીં. આવી લો આ ખા લે નહીં, વળું ખાઈ જા. હા હા, ખાઈ લે વળું. માનું ખાવું. હા, તો ગોઠિયા ખા. ફાઇનલી ગાઈસ આપણે ઘરેથી નીકળી ગયા છીએ દુકાને જવા માટે. અને ઉપર આંખ બી નહીં ખુલતી કારણ કે ઊંઘ એટલી ભરી છે ને કે વાત જ પૂછો નહીં. કારણ કે 4 વાગે ઊંઘ્યો છું, 4:30, અને સવારે 9:30-10 વાગે તો ઉઠી ગયો છું. ફાઇનલી મિત્રો આપણી વખતી ગયા છે હવે આપણી ઓફિસે. અને આજે ભાણો આવ્યો નથી, મામા એકલા છે ઓફિસે. તો હવે જઈએ અંદર ઓફિસમાં અને આપણે થોડું કામ છે એડિટિંગનું, તો એડિટિંગનું કામ પતાવી દઈએ.
જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હેલો ફ્રેન્ડ, ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે ને ઘરે આવીને કપડાં ચેન્જ કરીને નાહી ધોઈને ફ્રેશ થઈને થઈ ગયા છે તૈયાર. અને હવે આપણે નીકળીએ છીએ ગરબાની તાલમાં કે જઈએ છીએ રાજધાની કે જે જગ્યાએ નિક્કી બેનનું શૂટ છે ને મારે રીલ શૂટ કરવાનું છે એમનું. તો મળીએ હવે નેક્સ્ટ સ્ટુડિયો ગરબામાં. ફાઇનલી ગાઈસ આપણે ઓર્ડર પતાવીને આવી ગયા છે ઘરે અને ઘરે આવીને આપણે કપડાં ચેન્જ કરી દીધા છે અને હવે એડિટિંગમાં બેસવું છે. એડિટિંગ કરીને પછી સૂઈ જઈશું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.